नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। वडोदरा महानगर पालिका की ओर से शहर में 2 दिन की नवरात्रि गरबा प्रतियोगिता 2021 का आयोजन किया गया है, जिसका आज शहर के मेयर केयूर रोकड़िया के हाथों शुभारंभ करवाया गया। वडोदरा शहर में नवरात्रि के पर्व को लोग बड़ी धामधूम से मनाते हैं और शहर में परंपरागत गरबा की परंपरा भी सालों से निभाई जाती है। ऐसे में महानगर पालिका की ओर से नवरात्रि के मद्देनजर शहर स्तर की नवरात्रि प्रतियोगिता नवरात्रि गरबा प्रतियोगिता 2021 का आयोजन किया गया, जिसका आज शहर के सर सयाजीराव नगर ग्रुप पर मेयर केयूर रोकड़िया के हाथों शुभारंभ करवाया गया। इस मौके पर म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, सांसद रंजनबेन भट्ट, अकोटा के विधायक सीमाबेन मोहिले, डिप्टी मेयर नंदाबेन जोशी और अन्य कई पदाधिकारी उपस्थित रहे। ये प्रतियोगिता 2 दिन तक आयोजित होने वाली है और इस प्रतियोगिता में 18 संस्थाओं ने हिस्सा लिया है। वैसे प्रतियोगिता में जीतने वाले आगे राज्य स्तर की कक्षा में हिस्सा लेंगे। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વડોદરાના અંદરના જે ગરબા પ્રેમી છે એમને પ્રોત્સાહનના ભાગરૂપે આજે 18 જેટલી ટીમોને જોડીને આર્વાચીન અને પ્રાચીન ગરબા આ 2 વિભાગની અંદર ગરબા સ્પર્ધાનું શહેર સ્તરની ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ગરબા અને એમાં પણ વડોદરાના ગરબા એ વડોદરાની આગવી ઓળખ છે। વડોદરાની સાંસ્કૃતિક વારસો, વડોદરાની ધરોહર અને મા શક્તિનું આરાધનનું પર્વ લોક લાગણીને માણ આપીને ગુજરાત સરકારે પણ આ વર્ષે 400ની સંખ્યાની અંદર શેરી ગરબાઓનું, સોસાયટીની અંદર ગરબાઓનું, કોમન પ્લોટમાં ગરબાઓનું આયોજન કરવાની છૂટ આપી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ પણ શહેર સ્તરની ગરબાનું આયોજન કરીને શહેરમાંથી જે જીતેલી ટીમ હોય એ ગુજરાત સ્તરે પણ આનો ભાગ લે અને ગુજરાતની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારે આ દિશાની અંદર ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું છે। આપ સૌને પણ નવરાત્રિના આ 9 દિવસમાં મા શક્તિની આરાધન કરવાનું અને એની સાથે કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને પોતાની ત્યાં ગરબાનું આયોજન કરવાનું સૌને વિનંતી છે। તંત્ર આપની જોડે રહેવાનું છે। જે કોઈ અગવડતા સગવડતા હશે એ તંત્ર તમામ પૂરી કરી આપશે, પરંતુ કોરોનાની ગાઈડલાઇનનું પાલન થાય એ આ દિશાની અંદર ખૂબ જરૂરી છે। બધા જ જે આપણી આ હજારો વર્ષની પરંપરા છે, જે આપની આગવી આ શૈલી છે, એને ઉત્સવના રૂપમાં ઉજવીએ, મા શક્તિની આરાધના કરીએ અને એ પણ સરકારના દિશા નિર્દેશ મુજબ કરીએ, એ જ આજના દિવસની અભ્યર્થના। વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવની નગરી અને કલા નગરી, અને એમાંય વડોદરા નવરાત્રિના ગરબા ઉત્સવ આખા વિશ્વમાં પ્રચલિત। વડોદરાનું દોડ્યું, વડોદરા જે એકી સાથે 50,000 એક ગ્રાઉન્ડ પર યુવક યુવતીઓ ગરબા રમે એવું આ વડોદરા, અને એમાં વડોદરા કોર્પોરેશન દ્વારા સરકારની ગાઈડલાઇન પ્રમાણે કોરોના પછી પહેલીવાર આજે
અર્વાચીન અને પ્રાચીન ગરબાના કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે જે અમારી આ સંસ્થાની ટીમોએ જે દીકરીઓએ ભાગ લીધો છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ 2 દિવસ ચાલનારી કોમ્પિટિશન ત્યાર પછી એમને રાજ્યકક્ષાએ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું મળશે. વડોદરા કોર્પોરેશન ખૂબ સારી આ એક પ્લેટફોર્મ આપ્યું છે અમારી દીકરીઓને, એ બદલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે ગરબા એ આપણી વડોદરાની ઓળખ છે અને દીકરીઓ હોય કે આપણી યંગ જનરેશન હોય કે ઇવન અમારા વડીલો કેમ ન હોય, એમને પણ ગરબા ગાવા ગમતા હોય છે. તો કોરોના પછી જ્યારે આજે ગરબાનું આજે કોર્પોરેશન દ્વારા આયોજન થયું છે, ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ અભિનંદન. नवरात्रि को अब बस 2 ही दिन बचे हैं और नवरात्रि के त्यौहार की तैयारियां लोगों की ओर से शुरू कर दी गई है. ऐसे में आज शहर में लोग अम्बे मां की मूर्ति को घर ले जाते हुए भी नजर आए. नवरात्रि के पर्व की तैयारियां शहर में गरबा रसिकों की ओर से पहले से ही शुरू कर दी गई है. मां अम्बे की मूर्तियां भी बीते कई वक्त से तैयार हो रही है. मूर्तिकार भी इस साल नवरात्रि के पर्व को इजाज़त मिलने की वजह से काफ़ी खुश थे, क्योंकि पिछले साल उन्हें रोज़गार नहीं मिला था. ऐसे में इस साल उनकी ओर से पहले से ही मूर्तियां बनाने की तैयारियां शुरू कर दी गई थी. उसी के चलते आज शहर से जो दृश्य सामने आए हैं उसके मुताबिक अब भक्त भी माताजी की मूर्ति को ले जाते हुए नजर आए हैं. दरअसल नवरात्रि के त्यौहार को अब 2 ही दिन बचे हैं और सरकार ने शेरी गरबा की इजाज़त दे दी है, जिसके चलते अब सभी भक्त नवरात्रि के त्यौहार को खुशी से मना पाएंगे. ऐसे में अब सभी भक्त माताजी की मूर्ति को ले जाते हुए नजर आ रहे हैं. અમે આજે ભાદરા સ્ટેટથી આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રિ અમે કરવાના છે અને ભાદરવાથી અમે અહીંયા મૂર્તિ લેવા આવ્યા છે માતાજીની. ભાદરવા ધૂમધામથી અમે શાંતિપૂર્વક જે રીતે સરકારશ્રીએ કીધું છે એ પ્રમાણે અમે નવરાત્રિનું આયોજન કરેલું છે. મૂર્તિઓ તૈયારી થઈ ગયેલી છે, મૂર્તિઓ બનાવી દીધી છે અને લોકો લઈ જાય છે. અંબા માતા કાકા માતાની મૂર્તિઓ હવે 2 દિવસ પછી એમનું એ છે એટલે ભક્તો આવીને લઈ જાય છે. લગભગ 25 મૂર્તિઓ બનાવી છે અમે અને જે ભક્તો છે એ લોકોને ભાવમાં વધારો લાગે છે એટલે આ વખતે જરા ભાવમાં બી જરા એ કરીને ઓછું કરેલું છે અને કોરોનાના કાળમાં હિસાબથી ભક્તો જરા અમુક ઓછા આવ્યા છે બહારવાળા. नवरात्रि का त्यौहार शुरू होने में अब बस महज 2 दिन बचे हैं. ऐसे में नवरात्रि खेलने वाले गरबा रसिक काफ़ी उत्साह में है, क्योंकि पिछले साल तो कोरोना की वजह से नवरात्रि का त्यौहार नहीं हो पाया था. ऐसे में इस साल पहले से ही गरबा रसिक नवरात्रि की तैयारियों में जुट चुके हैं. दरअसल हर साल की तरह इस साल भी बाज़ारों में नवरात्रि की खरीदारी को लेकर लोगों की भीड़ दिखाई पड़ रही है. इसके अलावा अब ब्यूटी पार्लर में भी लोगों का जमावड़ा नवरात्रि के त्यौहार को लेकर देखने मिल रहा है. ब्यूटी पार्लर की ओर से भी नवरात्रि के पर्व को ध्यान में रखते हुए कई ऑफर्स दिए जा रहे हैं और विभिन्न तरीके से लड़कियों को तैयार करवाने की ऑफर्स भी उनकी ओर से दी गई है. ऐसे में शहर के ब्यूटी पार्लर में भी गरबा रसिक नवरात्रि के त्यौहार को ध्यान में रखते हुए नवरात्रि की तैयारियों के भाग स्वरूप पहुँच रहे हैं. So basically पहला तो I would consider it's a good luck for everybody कि after a break of a year again we are getting to celebrate the Navratri, right? તો લાસ્ટ યર લાઈક એવરીબડી હેડ મિસ્ડ. એની પહેલાંમાં પણ એવું થયું હતું કે વરસાદને કારણે નવરાત્રા પ્રોપર થયા નહોતા. સો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ ફીલ કે પીપલ આર લાઈક વેરી એક્સાઇટેડ કે આ વખતે નવરાત્રા થશે. ઓફકોર્સ નવરાત્રા સેલિબ્રેશન ધીસ ટાઈમ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક ઇન અ સ્મોલર સ્કેલ કે મેક્સિમમ 400 પીપલ અલાઉડ છે અત્યારે. સ્ટીલ વી કેન સી અ લોટ ઓફ એન્થુઝિયાઝમ લોકોમાં. બહુ પહેલાંથી નહોતું પણ જેવું પરમિશન મળી ગઈ અને શ્યોર થઈ ગયું કે ઇવન વરસાદ પણ હમણાં બંધ છે એટલે હવે પીપલ આર વેરી એક્સાઇટેડ. સો નવરાત્રિમાં બેસિકલી 2 ટાઈપના પ્રેપરેશન્સ હોય છે. એક પ્રી પ્રેપરેશન હોય છે અને એક ડ્યુરિંગ ધ નવરાત્રિ વોટ દે ફોલો ઇઝ અ પ્રેપરેશન. સો પ્રી પ્રેપરેશનમાં એવું હોય કે એ લોકો પહેલેથી જ પોતાની સ્કિન, હેર, નેલ્સ અને એ બધામાં એ લોકો પહેલેથી પ્રેપર કરવાનું ચાલુ કરે. એમાં સ્કિનમાં આપણે જોઈએ તો બોડી પોલિશિંગ, બેક પોલિશિંગ, ફેસ શાઇનર, આ બધી સર્વિસીસ મેક્સિમમ ચાલતી હોય છે. સાથે સાથે વાળમાં ગર્લ્સ લાઈક ટુ ટ્રાય એટલે
એ લોકો સ્ટ્રેટનિંગ પણ કરાવે છે, ખાસું કેરેટીન કરાવે છે, સાથે સાથે થોડો કલર પણ. એટલે હવે હેરમાં વી હેવ ઓપન અ લોટ, બરોડા પીપલ હેવ ઓપન અ લોટ, અને ધે લાઈક ટુ ટ્રાય ધ કલર્સ ઓલ્સો. સો થોડી હાઇલાઇટ્સનો પણ ટ્રેન્ડ હોય છે. આ બધી પ્રિપરેશન્સ હોય છે એ લોકોની. પછી જેમ નવરાત્રિ આવે શરૂ થાય એટલે ત્યારે એ લોકોના મેકઅપ હોય. તો મોસ્ટલી ગર્લ્સ ઘરે પણ મેકઅપ કરે અને સલોનમાં પણ કરાવતા હોય. મેકઅપમાં વોટ એવર ધ વે દે પ્રેફર, વોટ આઈ બિલીવ ઇઝ, મારે થોડી ટિપ્સ આપવી છે એ લોકોને ઇફ દે આર ડુઈંગ ઓન ધર ઓન. એ લોકો એમના મેકઅપમાં દેર આર 4 to 5 સ્ટેપ્સ વિચ આર વેરી નેસેસરી. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ક્લેન્ઝિંગ. ફેસ ક્લેન્ઝિંગ બહુ જરૂરી છે. એની ઉપર મોઇશ્ચરાઇઝિંગ કરવું, અને મોઇશ્ચરાઇઝિંગની ઉપર વી ડુ ફાઉન્ડેશન, વી ડુ આઈ મેકઅપ અને લિપસ્ટિક. ધીઝ આર ધ મેઇન ફાઉન્ડેશન ઓફ ધ મેકઅપ. અને એ તમે જાતે કરો કે સલોનમાં કરાવો? ઓફકોર્સ જ્યારે તમે સલોનમાં મેકઅપ કરાવો છો તેમના પ્રોડક્ટ્સ સ્વેટપ્રૂફ કમ્પ્લીટલી નોલેજ સાથે કરતા હોય છે. અને એમાં ડેફિનેટલી લાઈક વેન ઇટ કમ્સ ટુ અસ, અમે લોકો એવો મેકઅપ પ્રેફર કરીએ કે જેમાં તમારી આઈઝ એક્સેન્ચ્યુએટ થાય વધારે. બિકોઝ ઇન્ડિયન ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે અને ઇન્ડિયન ફિમેલ્સ આર નોન ફોર ધેર બ્યુટી, ધેર બ્યુટિફુલ આઈઝ ઓલ્સો, બિગ આઈઝ. સો અમે લોકો આઈઝને એક્સેન્ચ્યુએટ કરીએ. લિપસ્ટિકમાં રાઇટ કલર્સ આર નેસેસરી. ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે એટલે એ રાતનું હોય છે, ધેર ઇઝ અ લોટ ઓફ લાઇટ ઓલ્સો. સો આઈ પ્રેફર કે થોડી ડાર્કર શેડની લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક્સ શુડ બી અપ્લાઇડ. ફાઉન્ડેશન માટે વોટ આઈ વુડ પ્રેફર ઇઝ કે નોર્મલ એકલું ફાઉન્ડેશન કરવું, એના સાથે સ્વેટપ્રૂફ મેકઅપ હોવો જરૂરી છે, અને ઇટ શુડ નોટ લુક કેકી ઇવન આફ્ટર યુ આર પ્લેઇંગ ગરબા. સો એના માટે વોટ આઈ પ્રેફર ઇઝ કે વિચ ઇઝ અવર ટીપ, કે તમે ફાઉન્ડેશનની અંદર તમે જો થોડુંક સીસી ક્રીમ એડ કરો અને ફાઉન્ડેશનના બેઝને થોડો લાઇટ બનાવી કાઢો અને પછી અપ્લાય કરો, તો ઇટ વિલ સર્વ 2-3 મોર પર્પઝીસ અલોંગ વિથ ધ કવરેજ. એ સ્કિનમાં શાઇન પણ આપશે, એ હેવી પણ નહીં લાગે અને ઇઝીલી સ્પ્રેડ થશે. એટલે તમે એપ્લિકેશન વિલ બી વેરી ઇઝી. સો ગર્લ્સ હુસોએવર ઇઝ લુકિંગ ટુ ડૂ ધેર મેકઅપ ઓન ધેર ઓન, ફાઉન્ડેશનમાં સીસી ક્રીમ તમે એડ કરીને ટ્રાય કરજો. ઇટ વિલ ગીવ અ નાઇસ કવરેજ અને ઓફકોર્સ સ્કિન વિલ લુક મોર ગ્લોઈ. મેકઅપને લઈને તો મતલબ બહુ એક્સાઇટેડ રહું છું. મેકઅપ મારું પેશન ટાઈપ જ છે, એટલે મેકઅપમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરી. અને નવરાત્રિમાં તો વધારે સારી રીતે સલોનમાં બધા જઈને મેકઅપ કરાવશે તો એ રીતે બેસ્ટ રાખીશું. અને નવરાત્રિમાં તો બધા લોકો એમ માગે જ છે કે અમે સારા જોવાઈએ, એ ઉત્સાહ પણ રહે છે એ રીતે. શું કરાવું મેકઅપમાં? મેકઅપમાં તો પ્રાઇમર રહે છે, પછી કન્સીલર, કોન્ટર, મસ્કરા, આઈ લેશીઝ, आई शेडो, ब्लशर, ये બધું વધારે इम्पोर्टेंट રહે છે. वन सप्ताह को मनाने के तहत केवड़िया कॉलोनी के एसआरपी कैंप के वहां के अधिकारियों और जवानों की ओर से वृक्षारोपण के कार्यक्रम को आयोजित किया गया. गुजरात राज्य में इस वक्त वन सप्ताह मनाया जा रहा है. उसी के भाग स्वरूप नर्मदा जिला के केवड़िया कॉलोनी पर एसआरपी ग्रुप के 118 अधिकारी और जवानों ने मिलकर वृक्षारोपण का कार्यक्रम आयोजित किया. इस कार्यक्रम में नर्मदा जिला पंचायत के सदस्य, न्याय समिति के चेयरमैन समेत नर्मदा के कई पदाधिकारी उपस्थित रहे. इस कार्यक्रम के तहत वृक्षारोपण कर सभी ने आने वाले वक्त में भी वृक्षारोपण से जुड़ी प्रवृत्तियां करने की बात कही. પૂરા રાજ્યની અંદર આજના દિવસે જે વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને ભાગરૂપે અત્રેના યુનિટ ખાતે અમારા સંસ્થાના અધિકારી જવાનો તેમજ આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા સારું અને સહભાગી થવા સારું જનપ્રતિનિધિ તરીકે નર્મદા જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન શ્રી દિનેશભાઈ તડવી, ગળુશ્વર તાલુકા સંગઠન પ્રમુખ શ્રવણભાઈ તડવી, નર્મદા જિલ્લા બક્ષી મોરચાના પ્રમુખ ડૉક્ટર ધવલભાઈ, પૂર્વ ગળુશ્વર તાલુકા સદસ્ય રાજુભાઈ તડવી, જિલ્લા પંચાયત સદસ્ય પદમભાઈ તડવી, તેઓ આ કાર્યક્રમની શોભા વધારવા માટે જે પધારેલ છે તેમજ સૌની હાજરીમાં અમારા કેમ્પસ અને ગ્રાઉન્ડને અડીને આવેલ જગ્યા ઉપર આશરે અનેકવિધ 700 થી 800 જેટલા વૃક્ષોનું વાવેતર કરી
અને આજે અમે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં એક સહભાગી થયા છે. સાથે એક સંકલ્પ છે કે વૃક્ષ વાવો, વૃક્ષનું જતન કરો, તેમજ આ જે વૃક્ષો છે તે પૃથ્વી પરની અમૂલ્ય ભેટ છે અને અત્યારે દરેક નાગરિકની ફરજ છે કે ભાઈ વૃક્ષ વાવો અને વૃક્ષનું જતન કરો. તેમજ આજના ગ્લોબલ વોર્મિંગ અને તેમજ પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ અને વૃક્ષોનું જતન કરવું, વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું એ દરેક નાગરિકની એક ફરજમાં છે. તેમજ જે આ કાર્યક્રમને સફળ બનાવવા જે જનપ્રતિનિધિ તરીકે મહાનુભાવ પધારેલ છે તેઓનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજરોજ કેવડિયા કોલોની ખાતે એસઆરપી જે કેમ્પ છે ત્યાં એસઆરપી સ્ટાફના તમામ જવાનો સાથે અને એમના ઓફિસર સાથે આજે એક વૃક્ષારોપણનો સરસ મજાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એમાં સહભાગી થવા માટે અમને પણ એક નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં અમે સહભાગી થઈને અમે પણ ખુશી વ્યક્ત કરી છે. વૃક્ષારોપણ એક બહુ અગત્યની બાબત છે અને વૃક્ષારોપણ કરવાથી એક જે જીવન પ્રત્યે એક આપણને એક જે સમજવાની જે પ્રવૃત્તિ મળે છે એ ખરેખર વૃક્ષ એ જીવન છે, એ જે શૈલી છે એને અનુરૂપ આજનો એ કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં અમે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા એસઆરપી સ્ટાફના જવાનો અને એમના અધિકારીશ્રીઓ સાથે આ એક પર્વને ઉજવણી કરવામાં આવી છે અને અમે આ બાબતે આનંદની લાગણી અનુભવી. राजकोट से इस वक्त जो खबर आ रही है उसके मुताबिक वहां पर एक सरकारी कन्या विद्यालय मौजूद है जिसे फायर एनओसी ना होने की वजह से सील कर दिया गया है। राजकोट के धोराजी भगत सिंह जी के वक्त की बनाई गई इकलौती सरकारी कन्या विद्यालय को फायर सेफ्टी न होने के चलते प्रशासन की ओर से सील किया गया है। दरअसल राजकोट जिला के धोराजी नगर पालिका की ओर से फायर सेफ्टी की चेकिंग की गई थी, जिसमें धोराजी में मौजूद सरकारी कन्या विद्यालय में फायर एनओसी न होने की बात सामने आई, जिसके चलते इस स्कूल को प्रशासन की ओर से सील कर दिया गया। हालांकि इस वक्त जो जानकारी है उसके मुताबिक स्कूल में अंदाजित 450 जितनी छात्राएं पढ़ाई करती है। સરકારી કન્યા વિદ્યાલય ધોરાજીને ફાયર સેફટી અંતર્ગત ગઈકાલે નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ હોય કડી કચેરીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને પરીક્ષાઓ નજીક આવતી હોય એના અભ્યાસમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે અનુસાર ભગવતસિંહજી હાઈસ્કૂલ ધોરાજી ખાતે તેમના અભ્યાસ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। કેટલા વિદ્યાર્થીઓ અંદાજે 465 જેવી વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે। सावली तालुका पंचायत की पोईचा कनोड़ा की बैठक के लिए उपचुनाव आयोजित हुए थे, जिसमें भारतीय जनता पार्टी के उम्मीदवार की जीत होने की खबर इस वक्त सामने आई है। वडोदरा जिला में वडोदरा तालुका पंचायत की रायपुरा सावली तालुका पंचायत की पोईचा कनोड़ा की बैठक के लिए उपचुनाव आयोजित हुए थे, जिसमें भाजपा और कांग्रेस के उम्मीदवारों के बीच में चुनावी जंग चल रही थी। ऐसे में आज सावली तालुका सेवा सदन पर मतों की गिनती की गई और उसमें भाजपा के उम्मीदवार सेजलबेन को ज़्यादा मत मिलने से वह विजेता घोषित हुई। ऐसे में सेजलबेन अपने समर्थकों के साथ विधायक केतन इनामदार के निवास स्थान पर पहुंचे, जहां पर पोईचा कनोड़ा तालुका पंचायत के पहले के जो उम्मीदवार थे उनकी मौत के चलते पहले तो उन्हें श्रद्धांजलि अर्पित की गई और फिर इस बैठक पर भारतीय जनता पार्टी के विजय की खुशी मनाई गई। સાવલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક પોઈચા કનોડાની યોજાયેલ પેટા ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના ઉમેદવારને 1963 તથા કોંગ્રેસના ઉમેદવારને 974 મત મળેલા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સેજલબેન કલ્પેશ કુમાર ગોહિલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। પોઈચા કનોડા તાલુકા પંચાયત સ્ટેટની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સેજલબેનનો 989 મતથી જે જ્વલંત વિજય થયો છે તે બદલ
પોઈચા કરોડા મત વિસ્તારના મારા પોઈચા, ગુલાબપરા, જીતનગર, તાડિયાપરા, મકોડિયાપરા, અંધરખિયાપુરા, મેવલિયાપરા અને સરદારપુરાના તમામ મતદારોનો દિલથી, હૃદયથી ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને આ જીત એ મારા તમામ કાર્યકર્તાઓની અને તમામ મતદારોની જીત છે. અને અમારા જે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય જે મીનાબેન જે અવસાન પામ્યા હતા અને એના લઈને આ પેટા ચૂંટણી આવી હતી, ખરેખર મતદારોએ એક સાચી શ્રદ્ધાંજલિ આપી છે. તે બદલ એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. राजकोट मार्केटिंग यार्ड के चुनाव आज प्रस्तावित थे, जिसकी वजह से राजकोट की राजनीति में बीते कई दिनों से हलचल देखने मिल रही थी। वैसे चुनाव के लिए 16 बैठकें थी, जिसमें से 2 बैठक पहले ही बिन हरीफ हो चुकी थी और बाकी की 14 बैठकों के लिए आज चुनाव आयोजित हो रहे हैं। ऐसे में आज सुबह से ही वोटिंग बूथ पर लोगों की भारी भीड़ देखने मिल रही है। दरअसल लोग चुनाव के लिए वोट देने के लिए पहुंच रहे हैं और ये दृश्य राजकोट से आए हैं, जिसमें आप वोटिंग बूथ पर लोगों को वोट देने के लिए पहुंचते हुए देख सकते हैं। રાજકોટ માર્કેટિંગ યાર્ડને ખેડૂત પેનલમાં 10 ઉમેદવારો માટે, વેપારી વિભાગમાં 4 સીટો માટે આજે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. સવારથી જ ખેડૂત વિભાગમાં લાંબી લાઈનો લાગી ગઈ છે અને પૂરા ઉત્સાહ અને જોમજોશા સાથે અત્યારે ખેડૂતો મતદાન કરી રહ્યા છે. આ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે મારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જંગી બહુમતી સાથે વિજય થવાની છે. સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર ખેડૂતોએ, લોકોએ કાયમી માટે અમારી પર ભરોસો મૂક્યો છે અને જે પ્રમાણેનું ભૂતકાળની અંદર ખેડૂતોએ પરિણામ આપ્યું છે એ જ પરિણામ રાજકોટ માર્કેટિંગ યાર્ડની આ ચૂંટણી અંદર આપવાના છે. આપણે જોયું કે સવારથી લાઈનો લગાવી અને ખેડૂતો ઉત્સાહપૂર્વક મતદાન કરે છે. તમામ મતદારોનો આભાર પણ વ્યક્ત કરું છું અને આવતીકાલે મતગણતરી યોજાવાની છે, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જંગી બહુમતી સાથે જીતી અને આવનારા દિવસોની અંદર બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું નેતૃત્વ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. ત્યારે આજના દિવસે ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ માર્કેટિંગ યાર્ડના મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે માર્કેટિંગ યાર્ડના મતદારો 25 વર્ષ જૂના મંડળીના પ્રમુખો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો હોય છે અને એને ક્યારેય ડરાવો ધમકાવવાનો ક્યારેય પ્રયાસ ભૂતકાળમાં પણ નથી થયો, આવનારા દિવસોમાં પણ નથી થવાનું. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે ગુપ્ત રીતે અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. કદાચ કોઈ આક્ષેપ કરી જાય કે ડરાવી ધમકાવી મત, એવી રીતે ક્યાંય કોઈ દિવસ રાજનીતિની અંદર મત મળતા નથી. અત્યારે સવારથી જે મતદારોની લાંબી લાઈનો લાગી છે, તમે ચેક કરી શકો છો એક બૂથની અંદર કે ત્યાં ગુપ્ત રીતે મતદાન, તમે જોવો પણ કે કોઈ જતું નથી અને ગુપ્ત રીતે મતદાન થતું હોય છે. એટલે એમાં ક્યાં સાથે અને મને વિશ્વાસ છે સહકારી ક્ષેત્રના માળખાની અંદર કે આજે જે મતદાન થવાનું છે એમાં 98% મત અમારી પેનલના ઉમેદવારોને મળશે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે. वडोदरा शहर के रायपुरा तालुका में उपचुनाव आयोजित किए गए थे, जिसमें कांग्रेस पार्टी और भाजपा पार्टी के उम्मीदवारों के बीच में चुनावी जंग चल रहा था। ऐसे में आज मतों की गिनती की गई और भाजपा के उम्मीदवार अर्जुन सोलंकी रायपुरा तालुका की बैठक के लिए 8 वोटों से विजेता घोषित किए गए, जिसके चलते इस वक्त भाजपा कार्यकरों में खुशी का माहौल देखने मिल रहा है। वैसे ये चुनाव पुलिस के कड़े बंदोबस्त के बीच आयोजित किए गए थे। રાયપુરા 19 પેટા ચૂંટણી હતી, એમાં અમારા જયંતિભાઈ ગોરધનભાઈ પરમાર પરમ મિત્રનું નિધન થવાથી આ પેટા ચૂંટણી યોજાઈ હતી. એમાં અમારી ભારતીય જનતા પાર્ટીના મતદારોની જીત છે, અમારા જિલ્લા પ્રમુખની જીત છે, અમારા પક્ષની તમામ કાર્યકરોની જીત છે, અમારા મતદારો વાલાઓની જીત છે. પૂરા પેટા ચૂંટણી બાબતથી જે કંઈક રિઝલ્ટ આવ્યું છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ 8 મતથી જે હાર્યા છે, પરંતુ હું એ હારને સ્વીકારું છું. સાથે સાથે રાયપુરાના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નમન કરું છું. નમન એટલા માટે કરું છું કે અગાઉની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું જે ઇલેક્શન હતું એમાં
અગાઉના જે ઉમેદવાર પ્રમોદભાઈ હતા એ 900 મતથી હાર્યા હતા અને 900 મતનો લીડ તોડી આજે અમે 8 મતથી હાર્યા છે. તો સૌ મતદાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં ફરી અમે આ જ મહેનત કરી અને 2022માં विधानसभा जीताड़ीशू डब्बो विधानसभा में एम कोई शंका न स्थान नहीं. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.